ગોળ ગોળ ગોરીડા કરવા માંડી, વડા બનાવવા માંડ્યા. પછી આ બકા સોરી બાય મિસ્ટેક. હા એ બોજી હે ને પ્રોગ્રામ માં ગયા હતા ઘણી જ ઉઠાણ પડ્યું. ફરી બાપુ વગરના પ્રોગ્રામમાં ગયા. બહાર હેરખી દેખાય ને દેખાતી. કાસી ખાવાની સૌજીભાઈ મોટા મોટા તાણ પડે એમાં કેતન કાકા ને તાણ પડે. અને અમારે હે ના જવાના હે 2 મહેમાનો. ખાણ તો કરે જુનમાની બાઈ નથી દાજકા. પાછા હે ને ગળ્યા ભજીયા બનાવ્યા થોડા કેક મીઠું મીઠું ભેગું થોડું કંઈક જોઈએ ને. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની. વાગ્યા છે ને હવા સખથી હું થેગું અને આખડી ઉઠી હું ને સા પીએ લીધો ને જો ફરી વારું ને તે વાતાવરણ પકડાઈ ગયું. મેં તરાઈતી થોડો થોડો આવ્યો તો એકદમ ને તો આવ્યો જીવો ગાયતો તો વીજતો તો ને એવો ન આવ્યો. કરોડ ફરોડ રોગ કરતો તો બીજે બધે વધારે હે એમાં થોડોક ઓસેરો હોય એમાં જરૂર પૂરતો આવે ગયો વાંધો નથી. કારણ કે પાણી ચાલુ હતું માંડવીમાં પણ પાણી જીવો થેગો પાછો એથી હાંજી તો ઠાવકો એક રેડું આવે ગયું હતું. ઘડીક વાર ધંધુડાને ઠાવકા પડ્યા હતા. પછી રાયતી કીવો કઈ હોય જાડો મોટો આવેલ છે કારણ કે એમાં કંઈ પાણી બાણી કંઈ દેખાતું નથી. ને જો પાંદડાને ખેર્યા ઠાવકા એમાં મેન પવન થોડો પવન એટલો નહોતો થોડો થોડો ઉતો એ વારે નાખા. હાલો જો રોટલીયું કરેલી થયું અને ફરી વારે કૂસો નાખી દીધો. વાહિંદા નાખવાનું બાકી છે કારણ કે હાજી મેં આવતો તો નથી. પછી ઢોરની ઢાળિયામાં બાંધી દીધા હતા કે નાખીએ એ પછી પલરે જઈને ઢાળિયું અહીં સેતી વાટું તો હોય કે સાટા સૂટી હોય તો બાંધવા થાય. એમાં એની હે ને રમ થાયનું કર્યું હતું. જો આખરી રમી લઈ ભીંદોવે લીધી અને ઢોરની બહાર કાઢેલી ત્યાં વાહિંદા નાખવાથી વાતી જાય અને હું નાખતી જાય તો વેલેરા નખાઈ જાય કસકાણના. પછી હીરાવેલી અને પછી ઠામને હંજવારીયું કરીએ ને વાઘડી તો જો વાતાવરણ હાવ સોખું થયું ન કરતા સવારમાં તો કાંઈ આભ નહોતું દેખાતું. નટાણે તો હાવ રેડી થયું ખુલ્લું થયું બધું. વાગ્યા છે ને 9:15 થયા અને અમે બધા અહીં હીરાવે લીધું. એક માર ફૂઈ નથી હીરાવ્યા એની જરાક પેટમાં દુખે હતી લંબાવે ગા અને ઠામ વિસરાઈ ગયા. હંજવારી એક બાકી હે પણ હંજવારી પછી કાઢી કાલે ધૂમજારા કર્યા ને તે કાર રોહોડું બાકી રાખી દીધું હતું કારણ કે રોહોડામાં લાગે વાર બહુ. કારણ કે એમાં ઠામ ને ઠીકર ને વિસરવાન ડબલાન ડુબલી લુવાન ધોવાન એ વાર બહુ લાગે હતી. એક બાકી રાખી દીધું હતું એનું કામ વાજ લેલા કારણ કે આજે બહાર કંઈ કામ ને જ સાટાજી હું હતી ત્યાં બધી જે પેલા ઉતારલા દોસ્તની કાંક ઓલી બહેણી હોય ને ના મારાથી નહીં પુગાઈ હતી. તું એક દેતો જાય ને બધી બહેણીઓ ડબરા ને તો હું હેઠી ઊભી ઊભી લેતી જાય. પછી આ બધું તો ઉતરે જાય કાં પુગાઈ તો જાય આ કબાટમાંથી આ સડે ને પુગાઈ જાય પછી ટીંગાઈને અપડવું કાંક વરે પડીએ ને પછી કાચની બહેણી હોય તે ભાંગે પડે તો એ કાંઈ. હાલો મારું હે ને ઝારા પાડવાનું કંત્રાટ લેવાઈ ગયો. ઝારા જો બધા એમાં પડાઈ ગયા પછી એને કબાટું વાયરા સોયરા એકદમ અસલ ના. પછી એમાં 2 ફેરે પોતું કર્યું. એવા બધા ડબલા ડુબલી હોય ને લુવે લુવે વિસર્જી ખાલી બધા હે એને વિસરે નાખી. એ બીજા જે ભર્યા હે એ ખાલી ને જ થાય એ બધા લુવે લુવે અને પાછા કબાટમાં રૂપારા સડાવે દે. ઓલું પિંજરું તો હમણાં એકદી ધોયું તો એટલે ધોવાની જરૂર ને ખાલી હે ને પાણી વાળું પોતું ફેરવે નાખી એટલી હાલે જાય. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય ડાયરાની 11:30 વાગે ગાંઠ ને બપોર જ જોકે થયા. બાકી ઢોરનું બધું કામ તા થયું ને મારી કુઈને છે ને પેટમાં દુખે હતી હુવે ગા થયું કે દવા લેવો તો કે ના બપોર સુધી વાત જોવા ને પછી બપોર પછી લેવી ગયા છે રાંધવાનું મારા પછી પછી શેક કરવા લાગે શેકની રોટલા કરવા ને શાંતિ કરે છે. ટૂંચારા ઊભા રહોડામાં બાકી રેગાથી એ બચ્ચા લુવે કહે ઘૂમે ને એમાં મૂકે મને હું ગઈ તો કે મારે જરીક વાર હારું થાય તારે હે ને કે આમાં કોઈ ઉડવા ઉડીએ મને કે આવું નથી એવું કરલા. હા તો મારે કે થોડી તુરદાય નહીં સોંપવાની એક આવી બોટાદ સબ્જી પાઈને ઘેરથી તો એ તુરદાર સોંપાઈ દઈએ તો થાય. તો પછી હે ને મોટી તુરદાર છે મોટા મોટા બી હોય વટાણા જેવડા તો થઈ જાય તો શેક કરવા થાય. તો મિલનના બાપો છે મોટર હાલતી કરવા જતા નથી આવે ને તો મણી જે શરીર કરવા લાગે તો 2 ફેન સોંપાઈ દઈએ પછી હું રાંધવા માંડા. રાંધી લે તો ખાવાનું ટાણું થઈ જાય. હેલો બોલા હે તમારાથી કંઈ? હા એ બોલજી હે ને આજ પ્રોગ્રામમાં ગયા હતા ઘણી જ ઉઠાણ પડ્યું. ફરી બાપુ વગરના પ્રોગ્રામમાં ગોતો આ કરવું બહુ કંઈ દેખાતું ને અંધારું પડે એટલે મોડું થઈ ગયું. ફરી બાપુ સેકન્ડ છે રાજપૂત. ઠીક હા કંઈ જ્ઞાન લઈ ગયું
જ્ઞાન લગાડે એવું થોડું હે મને લાગેલ જ છે જ્ઞાન હા કોમણીને જ લાગે ઓહો તો એકાદું ઘરમાં હોય તો બીજા અમને જ્ઞાન આપે વેસે લેવાય જોઈએ ને ના ના ફૂલ લીધું આપણે કંઈક વાત કરીએ તો કોઈ સાંભળવાનું જોઈએ ના, ના, છતાં વાત કરીએ કરો તો હા ભરીએ મો બંને પણ શીખાવે ના ના હું કારક કરતો હોય તો કે એમાં અમને ખબર ન પડે ના ના ખબર ના પડે પણ શીપાવે જ હું ફોન લઈને બેસી જતા કોઈ ફોન ને બસ ફોનનો જમાનો છે હું તમને દેખાડી સાની મુની કારક કે ખૂણામાં ફોન લઈને બેહે હી હું બધું કરા કોકની વાત અમાર કુસલો જોવા ઉભો આજ સવારનો રમવા આવ્યો અહીં રહેતો દેખાતો ને મારે એક મારે મૂકે દે મારે આપણે હા ઈ મોટર આડો વ્યગો સવારનો આવ્યો તો માયા પાણીમાં વહી ગઈ તો ઈ કે મારે રમવું હાલે મારે જત ઉતાર સબ્જી ભાઈ ઘેરથી આવી લેલતા પણ એક ભેગા સીબડાના પી હોય તો હોય હા ઈ ખોલવા દે ને સૌદીભાઈ એમ બી મેસેજ કરતા મારે સુંદર આવે હું બેની વાત જોવા મેં ઓઈલું વ્યક્તિ ઓઈલું બકાલું વાવ્યા ને તો તે દુઈ બપોર થેગા હતી મોડું થેગું હા સીધી છે હે ને દાણા બહુ મોટા થઈ જાય ને વટાણા જેવા બહાર હેરખી દેખાય ને જ દેખાતી કાશી ખાવાની સૌદીભાઈ મોટા બેથી મોટા સૌદીભાઈ આપે આ ધોરીઓ હે દુકાનો છે ઈ સોખો ને સોખો જો અઢી થેગા અને મી જો હે ને રહોડું સમકાવે લીધું ફૂલ ફટાક જેવું કરે નાખ્યું તમને તો નહીં બહુ દેખાતો હોય મણી કારણ કે વધારે સોખું દેખાય કારણ કે હવારની મહેનત કરા ને એટલે ને આ બારી જો એકદમ કહે ધોવે નાખી રૂપારી આગળ પાછળ બે તો વાગ્યા છે ને અટાણે 3 થી ઉઠે અને અમારે હે ને પવન એકદમ ઉઠ્યો ને કોક સાટા પડે હું મેરી ઉપર જોવા આવી કે બે આવે આવે હા જો આ કોરા ડુંગર ને દેખાતો જોરદાર સાટા આવે ઢોરની નાખવા જવું પડે ઊંઘા સાટા આવે ડુંગરમાં દેખાય ધોરી પડે જો અહીં કાંતિ ઉપડી રેડ ઉઠાવવું ઉપડે એટલે પવનની ઝીક વધે જાય આંબો હવે એકદમ મીઠો થઈ જાય હાલો જો શિયાર હાડા શિયાર જ જેવું થઈ ગયું અને અમારે દાયરો બધો ઉઠે ગયો હું તો હુતી જ નહોતી બપોરી ધૂંચારા ધૂરાવતા પૂરા કર્યા થામ બામ સળાવ્યા એ કર્યા ને વાતાવરણ એકદમ શાંત થઈ ગયું ને અમારે હે ને ભરવાનું છે ટાંકો ખાલી થઈ ગયો પણ બધો દાયરો હૂતો તો ઉઠે તો પછી ટાંકા ભરેલી અમારે કેતનભાઈ સડ્યા જો સાડી કે સડ્યો મોરલો કર્યો જો જો કેવું ના મજા આવે ઉભવાની નો વતન હા અમારે ઉભા છે મોહિદી એ સોરી મારી ભૂલ હતી તાણ પડે એમાં કેતન કાકા ને તાણ પડે રોગો હાથ ને રાખો ભાઈ જોવાઈ ગયા છે ને પૂણા 6 થેગા અને અમારે હે ને કે ઢોરની નિરણ કરવાનું રહ્યું હતી રમીલાન ભીમોભાઈ બે નાખે કોક સાટા પડે ઝેરમેર બે વરે બહુ ને તો આવતો એકદમ ભ્રોડ ને જ કાઢે જતો થોડો થોડો ભર્યા રાખે અને બીજું બધું કામ થેગું અને અમારે હે ને આજ આવવાના હે 2 મીમાનો રાજ ને જતીન પોરી આવ્યા ને તે રાતે ઓફિસે આવતો જોઈને જતીન ની કી કામ હતું તી પોરી આવ્યો હતી નાથી બે આવે તે આખરી ફોન આવ્યો હતો એને ફોન કરીને કહી દીધું કે તમારે જે ખાવું હોય ને એ તમે બોલે જા પાઉંભાજી ખાવી હોય તો એનો સામાન લેતા આવો ને જો પકોડા ખાવા હોય તો એમાં તો બહુ જોઈએ નહીં કંઈ તી અમારે બટેટા ને ટમેટા ને એ તો ઘેરશે તો કે ના અમારે કંઈ નથી ખાવું પોરી નાસ્તો કર્યો તો એ કે આવે તે કીકતા મીમાની કરવી જોઈએ ને બટેટાવાળા કરવાનો વિચાર કર્યો ભજીયા કે બટેટાવાળા કે હોય તો અટાણે ઉપર મેં વરસ તો ખાવાની મજા આવે તે જો મેં બટેટા બાફવા નાખી દીધા અને રોટલા કરવા આવી તે હું તાવડી મૂકે ત્યાં પછી જોતી આવા કે બટેટા બફાણા કે નહીં હાલો અમે બે બે આવો બે જો લમણ કરીએ ધવે જાને ના ના એ તો મને ખબર જો બટેટા બફાઈ ગયા ની ખરે તો તમે વધારે જરાક બોલજો પ્લીઝ એ ક્યાં કે બટેટા બફાઈ ગયા હા એ મમ્મી આવો બે હે ને લમણ કરીએ માયા પીને ભાઈ લેસન કરે અરે એ શનિવાર થી કે હવાર મેં મેનું જવાનું હોય ને એટલે કરે ને લેસન ઓહરીમાં લોટતા લેસન કરે બટેટાને જો સાયલું ઉતારે લીધી અમ્મી હા હું બી બે રમીલા બનાવે એમાં શાક રીંગણાનું
ને હે ને ધગે બટેટા તે હે ને આ સૂંદો આ હે ને સૂંદો કરવાનું સ્પેશિયલ હે ને એનીથી કરી નાખા પછી ઠરે જાય પછી અહીંથી તે એકદમ અસલ મિક્સ કરી નાખી ને આ કરતી કરતી ભેરું છે ને મારી માઇકીને લેસન નહીં કરાવતી જા હે ને એકથી અહીં સુધી એકડા આપ્યા 2 વખત લખવાના અને બોલવાના તે હે ને એક ફેર જો લખાઈ ગયું બોલતી જાય લખતી જાય ને પછી પાછું આથી બીજી ખેર લખવાનું છે કાંઈ કામ તું કરે મારી બાઈ નથી લાજ એ કેને કે આ મરશું મેલું થાય આથી મૈસા હા બી લાજ કાઢે માણા હંબી તો નથી કરતા વાણા આંબી તટાણ કોણ કાઢે મૈસા આંબી મી લાજ કાઢે લહણ તો બિચારું કઈ ન બોલે પણ મૈસું બોલે મરશું ઠાવ કોણ બોલો મૈસું બોલે તો પછી એથી જ લાજ કાઢ લેવી હાલો જો આમાં હે ને લીલું લહણ અને મૈસું ને કૂટળે નાખી દીધું ચટણી થોડીક એક નાખી કલર આવે એવા કલર આવે રાતો લાગે ને નકર હાવ ધોરા લાગે એક લીંબુ નાખ્યું કદાચ લીંબુ ખેતા નહીં બહુ વધે નો જાય થારું કારણ કે સુમાહાન લીંબુ છે ને પાણી બહુ નીકળે એ તો કી કરી લે ને અને ગરમ મસાલો બાકી રહેતો માય પીઓ મસાલો તો છે પણ સુગંધ આવે સુગંધ ન લેવાય ગરમ મસાલા હાલો જો હે ને મસાલો થઈ ગયો ને ગોળ ગોળ ગોરીંદા કરવા માંડી વડા બનાવવા માંડ્યા બસ એલા છોકરા જે આવ્યા ને જો આવે તો સીધું તેલ મૂકી દે ડાયરેક્ટ બનાવવાના જ રીએ તરવાના આજ ઉતામરી પર કામ આવા ટાઢોળાનું હે ને મજા આવે મજા આવે બટેટા વાળાને બહુ મજા આવે બીજું કઈ કામ હતું નહીં આ વેરી થઈ હા એ સારું કર્યું તો તાણે હોય તો મજા આવે પછી મોડું થઈ જાય ને ઘરનું વીકી લેવી ઉકલે નહીં એ વાત હશે એ નહીં તાળિયાન પેડા કેટલા હે તાળિયાન પેડા કેટલા હે એ કા તાળિયાન પેડા બે અડધો કિલો અડધો કાં તો પેડા બનાવો હાલો જો આ ચટણી થાય ધીરે ધીરે ઉકરે જાય તો પછી ઉતારેલા ને ઓહરીમાં હોપો ને કાં હોપો ને જ પડતો કાં હા ઈ વિમાન પૂગે આવ્યા ને ત્યાં ને પડતો ઈ જ હા જો લોટ રમીલા કરે ત્યાં તેલ મૂકી દીધું વેલેરા ખાઈ ગયા વેલેરા હા ભૂખ લાગે ખતરની હે ને બટેટા વડા બનાવતી બટેટા વડા બનેગા ગરમા ગરમ છોકરાઓ પૂરતા થઈ ગયા અને પાછા હે ને ગળ્યા ભજીયા બનાવ્યા થોડાક એક મીઠું ભેગું થોડુંક એક જોઈએ ને કઈ હા આપણે મીઠું તો મોરથી હોય હા મોરથી પણ આ વાહે જ બનાવ્યા જ કરે હજી આ બાય બકા સોરી બાય મિસ્ટેક હમણાં શાંતિ ખબર નહીં જીભ સાંભળ્યાની હોય પણ હમણાં સાંભળ્યાથી બેસ થઈ ગયો આડિયો કોમેડી થઈ જાય ખબર નહીં કેરી એક દી ખાટી ખાધી આ તે તો આ હમી જ નથી થતી તે તો કી થાય ને ડોક્ટર મેરા જાવું કેરીની સીઝન પૂરી થાય કે પણ મારી જીભ હમી ન થઈ હાલો તો ખાલી થઈ ગયું યાર રેડી ગરમા ગરમ ગળ્યા મીઠા બટેટા વાળા ગળ્યા ભજીયા બિરયાની હે લઈ હું હે સરસ લ્યો હાલો તો ખાઈ નાખીએ પછી મન થયું કરવાનું એ સારું કર્યું મન થયું તો ગિરાઈ કરી નાખ્યા પેલા એ ભાવે તો ખરી જોઈએ ઈ માગે લીજો બધાય ઘરના જ છે ભજીયા જોઈએ લીધી હો મારો દીકરો હો ને ઈ કે ઈ તો બહુ ટાઈમ કરાવ્યો આમાં એ જ વાત છે